દુષ્કાળ માત્ર જમીનમાં નથી પડતો, પરંતુ ક્યારેક મનુષ્યના જીવનમાં પણ પડે છે. નમસ્તે, હું સમય જાદવ, મણિનગર, અમદાવાદથી વિડીયો બનાવવાનો આજે 41મો દિવસ. જ્યારે પણ આપણે દુષ્કાળની વાતો કરીએ છીએ ત્યારે સુકાઈ ગયેલી જમીન અને પાણીની અછતની વાત કરીએ છીએ. પરંતુ ક્યારેક વિચાર્યું છે સૌથી ખતરનાક દુષ્કાળ કયો? જ્યારે મનુષ્યના મનમાંથી સારા વિચારોની અછત થવા લાગે, જ્યારે સંબંધોમાં પ્રેમની જગ્યા સ્વાર્થ રહેવા લાગે અને જ્યારે મનુષ્યમાં મદદની ભાવના ધીમે ધીમે ઓછી થવા લાગે. આ સમયગાળા દરમિયાન મનુષ્યના જીવનમાં દુષ્કાળની શરૂઆત થવા લાગે છે. જમીનનો દુષ્કાળ તો વરસાદથી દૂર કરી શકાય છે, પરંતુ મનુષ્યના જીવનમાં આવી પડેલા દુષ્કાળનું શું? એને તો માત્ર સારા લોકો, સારા વિચાર અને સારી સંગતિથી દૂર કરી શકાય છે. માટે જીવનમાં માત્ર પૈસા જ નહીં, પરંતુ માનવતા, પ્રેમ અને કરુણાનો પણ સંગ્રહ કરવો પડે છે. કારણ કે જો આ બધું નહીં હોય તો લીલુંછમ જીવન પણ અંદરથી સુકાઈ જતું હોય છે. આજનો આપણો દિવસ શુભ રહે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય અંબે, વંદે માતરમ, ભારત માતા કી જય.